अन्य समाचारनी जो बात करिए तो मुंबई वडोदरा हाईवे पर बीएमडब्ल्यूનો ગમકવાર અકસ્માત। બદલાપુર નજીક ફેન્સિંગ અને ડિવાઈડર સાથે કાર અથડાઈ છે। અકસ્માતમાં યુવક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો છે। જન્મદિવસની પાર્ટીથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો છે। કારની ઝડપ 250 કિલોમીટર પ્રતિ કલાક હોવાનો દાવો। ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે। तो मुंबई वडोदरा हाईवे पर बीएमडब्ल्यूનો ગમકવાર અકસ્માત। ફેન્સિંગ અને ડિવાઈડર સાથે કાર અથડાઈ હતી। અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થયા હતા। અકસ્માતમાં યુવક અને યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। સુરતના બારડોલી ખાતે શાસ્ત્રી રોડ પર એક તોતિંગ ઝાડ અચાનક ધરાશાયી થયું છે। ઝાડ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। કરિયાણાની દુકાન પાસે પાર્ક કરેલી કાર પર ઝાડ પડતા કારને નુકસાન થયું છે। જો કે કારમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી। ઝાડ પડતા એક તરફનો રસ્તો બંધ થયો છે। ઘટના સમયે રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સ્થાનિકોએ તાત્કાલિક પાલિકા તંત્રને જાણ કરી ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવાની માંગ કરવામાં આવી છે। तो 4:11 જે પ્રકારથી આ ઘટના બની જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। ઝાડ પડતા એક તરફનો રસ્તો બંધ થયો હતો। સીસીટીવીમાં સમયની સાથે કયા પ્રકારથી આ ઘટના બની છે તે જોઈ શકાય છે। અચાનક જે કાર છે તેને નુકસાન પહોંચે છે। ઝાડ તેના પર પડી જાય છે। 4:11 આ સીસીટીવી સામે આવ્યા છે। રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે। तो अन्य समाचार डांगથી सापुताराના સર્પગંગા તળાવમાં અંધારામાં નૌકા વિહાર। અંધકાર વચ્ચે નૌકા વિહાર ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો છે। આ વાયરલ વિડીયોથી સુરક્ષા વ્યવસ્થા પર સવાલો પણ ઉઠ્યા છે। હરણી બોટ કાંડ બાદ પણ બેદરકારીના આક્ષેપો, લાઇફ ગાર્ડ અને ઇમરજન્સી વ્યવસ્થા અંગે સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। તો રાતના સમયે અહીં બોટિંગના દ્રશ્યો સામે આવ્યા છે। હરણી બોટ કાંડ બાદ પણ બેદરકારીના આ દ્રશ્યો સાપુતારાથી સામે આવી રહ્યા છે। નૌકા વિહાર ચાલુ હોવાનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। તો વાયરલ વિડીયોથી સુરક્ષા વ્યવસ્થા પર સવાલો। કેતન જોડાય છે વધુ માહિતી આપવા માટે। કેતન, અંધકારમાં જે પ્રકારથી બોટિંગ થઈ રહી છે સર્પગંગા તળાવમાં શું માહિતી? ચોક્કસથી વાત કરું તો ગુજરાતનું એકમાત્ર ગિરિમથક અને હવા ખાવાનું સ્થળ જે સાપુતારા સત્ય આંખો કા તારા તરીકે ઓળખાય છે। ત્યાં સાપુતારાની અંદર નૌકા વિહાર છે। નૌકા વિહારનો સમય સાંજે 6 વાગ્યા બાદ બંધ કરી દેવાનો છે વહીવટી તંત્રના નિયમો મુજબ। પરંતુ આ વહીવટદાર જે છે, આ જે ઇજારદાર છે, રાત્રિના સમય દરમિયાન પણ નૌકા વિહાર કરાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। જે અંતર્ગત નોટિફાઈડ ચીફ ઓફિસર પરમાર સાહેબને ન્યૂઝ 18 ગુજરાતી તરફથી ફોન કરવામાં આવ્યો ત્યારે ચોક્કસપણે એવું કહેવામાં આવ્યું કે રોંગ નંબર છે એમ કરીને મૂકી દેવામાં આવ્યો। અને આજે કલેક્ટર સાહેબ સાથે પણ ચર્ચા થઈ કે સમગ્ર મામલે હાલ કલેક્ટર એનડી પરમાર પણ આની અંદર તપાસનો ધમધમાટ શરૂ કરશે અને ઇજારદારને કાયદેસરની નોટિસ પાઠવશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ઇજારદાર દ્વારા જે વધુ રૂપિયા કમાવાની લઈમાં રાત્રિ સમય દરમિયાન આજે નૌકા વિહાર કરાય છે। લાઈફ જેકેટ પણ પહેરવામાં આવતા નથી અને જો રાત્રિના સમય દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તેના માટે જવાબદાર કોણ કે અંધારાની અંદર જો કોઈ ઘટના બને તો કોઈ પાણીમાં ડૂબી ગયો તો શોધખોળ કરવાની પણ તકલીફો ઉદ્ભવે એવી સ્થિતિનું નિર્માણ થતા આ સમગ્ર બાબતે વહીવટી તંત્ર ઉપર શંકા ઉપજાવી રહ્યા છે અને ઇજારદાર ને વહીવટી તંત્રની મિલીભગત નૌકા વિહાર રાત્રિના સમય દરમિયાન ચાલતું હોય ચોક્કસ દ્રશ્યો સામે આવવા પામ્યા છે। જી લુબના। બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો વડોદરાના વાઘોડિયાના જીસિંગપુરા ગામમાં મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યો છે। સહારાની બંજર જમીન ડમ્પિંગ સાઇટમાં ફેરવાઈ ગઈ હોય તેમ ઠેર ઠેર મેડિકલ કચરાના ઢગલા જોવા મળ્યા। ગ્રામ પંચાયત હદમાં આવતી જમીનમાં આ રીતે વેસ્ટ ઠલવાતા સ્થાનિક લોકોમાં ચિંતા અને નારાજગી જોવા મળી છે। ગામના જ એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। સ્થાનિકોના આક્ષેપ છે કે તંત્ર સમક્ષ અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા સોશિયલ મીડિયાનો સહારો લેવાયો છે। તો ઠેર ઠેર મેડિકલ કચરાના ઢગલા જોવા મળતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। સ્થાનિકોએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે। છોટાઉદેપુરના કદવાલના વસંતગઢ ડેમ સાઇટ વિસ્તારના રીંછના હુમલાની ઘટના સામે આવી છે। વહેલી સવારે ઘરની બહાર નીકળેલા 52 વર્ષીય આધેડ પર રીંછે જીવલેણ હુમલો કર્યો છે। હુમલામાં તેમને છાતી અને ગળાના જમણા ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી।
ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ઝારખંડના ગિરિડીહના કોશી ગામમાં જમીન વિવાદને લઈને બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ છે. સામાન્ય બોલાચાલી બાદ બંને પક્ષો આમને સામને આવી ગયા હતા. હિંસક અથડામણમાં 6 લોકો ઘાયલ થયા છે. જ્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિસ્તારમાં ચકચાર મચી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. બંને પક્ષોએ એકબીજા સામે લેખિત ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મધ્યપ્રદેશના મંદસૌરના શામગઢમાં રખડતા કૂતરાઓનો આતંક ફરી સામે આવ્યો છે. ઘર બહાર રમી રહેલા 4 વર્ષના બાળક પર એક રખડતા કૂતરાએ અચાનક હુમલો કર્યો, જેના કારણે બાળક ઘાયલ થયું. તેની ચીસો સાંભળીને પરિવારજનો અને પાડોશીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બાદમાં બાળકને શામગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ છે અને તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં દારૂના નશામાં ધૂત યુવકે રસ્તાની વચ્ચે હોબાળો મચાવ્યો. યુવકે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો પર પથ્થરમારો કર્યો, જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લગભગ અડધા કલાક સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામા દરમિયાન યુવક રસ્તાની વચ્ચે જ સૂઈ ગયો હતો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. રાહદારીઓ અને પોલીસે યુવકને રસ્તા પરથી હટાવીને પરિસ્થિતિને કાબૂમાં લીધો. ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી હતી, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. રાહદારીઓ અને પોલીસે યુવકને રસ્તા પરથી હટાવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. તો હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ રસ્તાની વચ્ચે આ યુવક સૂઈ ગયો હતો. અન્ય સમાચાર ભાવનગરથી ગારિયાધારમાં પતિએ કરી પત્નીની હત્યા. ગારિયાધારના મફતનગરમાં 25 વર્ષીય પત્નીની હત્યા. પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો, વિખવાદ ચાલી રહ્યો હતો. કુહાડીના ઘા ઝીકીને હત્યા કરી હોવાનો આરોપ છે. ગણતરીના કલાકોમાં આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. હત્યાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ ચાલુ છે. કૌટુંબિક ઝઘડા જે છે થતા હતા. આ ઝઘડાના કારણે મરણ જનાર પાયલબેન પરમાર જે છે તે રીસામણે હતા. 2 વર્ષથી તેમના ફાધરને ત્યાં આજરોજ અંદાજે 10:30 વાગ્યાની આસપાસ આ બાબતનું ખોટું લાગી વિજયબેન